નમસ્કાર, મેટ્રો 10 માં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। કોર્પોરેશનની પરીક્ષામાં જે રીતે છબરડો સામે આવ્યો છે, કોર્પોરેશનની વધુ એક પરીક્ષામાં છબરડાના આરોપ લાગ્યા છે। રાજકોટની પરીક્ષાર્થી દ્વારા કરવામાં આવ્યા છે આરોપ। લેબ ટેકનિશિયનની પરીક્ષામાં ગંભીર છબરડા જોવા મળ્યા છે। એબીસી અને ડી સિરીઝમાં અલગ અલગ સવાલ પૂછાયા। 20 જગ્યા માટે અનેક પરીક્ષાર્થીઓએ આપી હતી પરીક્ષા। કોર્પોરેશનની વધુ એક પરીક્ષામાં છબરડાનો આરોપ લગાવવામાં આવ્યો છે। રાજકોટની પરીક્ષાર્થી દ્વારા કરવામાં આવ્યા હતા આરોપ, જેમાં આરોપને લઈને લેબ ટેકનિશિયનની પરીક્ષામાં ગંભીર છબરડા થયા હોવાનું સામે આવ્યું છે। એબીસીડી સિરીઝમાં અલગ અલગ સવાલ પૂછાયા છે તેવી માહિતી જણાવવામાં આવી છે। 20 જગ્યા માટે અનેક પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી છે, ત્યારે લેબ ટેકનિશિયનની પરીક્ષાને લઈને આરોપ લગાવાયા છે। છબરડાને કારણે પરીક્ષાર્થીઓને અન્યાય થવાનો આરોપ લાગ્યો છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે સ્વીકાર્યું છે ભૂલ થઈ હોવાનું। 17/12/2023 રોજ વીએમસીની એક્ઝામ આપવા ગઈ હતી, જે ફાર્માસિસ્ટની હતી। એમાં એબીસીડી ક્વેશ્ચન પેપર આવે છે, જ્યારે મારે એ સિક્વન્સનું પેપર આવ્યું હતું અને એ સિક્વન્સમાં બીસીડીમાં જે સેમ પ્રશ્ન હતા, જ્યારે એમાં તદ્દન અલગ હતું। જેમ કે ફાર્માસિસ્ટની એક્ઝામ હતી તો બધાને સેમ જ ક્વેશ્ચન હોવા જોઈએ, એની જગ્યાએ એ સિરીઝમાં અલગ જ હતા। 80% અલગ ક્વેશ્ચન હતા। એમાં ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર અને અમારા ફાર્મસીના બધા ક્વેશ્ચન અલગ જ હતા, જ્યારે બીસીડીમાં સેમ જ હતા। તમારી રજૂઆત શું છે અને તમારી માંગ શું છે? મારી માંગ એ જ છે કે આ પરીક્ષા રદ થવી જોઈએ અને ફરીથી પરીક્ષા લેવાવી જોઈએ, જેથી અમને એ સિક્વન્સ વાળાને જે લોકોને પેપર આવ્યા છે તેને અન્યાય થયો હોય એવું ના લાગે, બધાની સેમ। સમાચારમાં વાત કરીએ, મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જે રીતે એસજીએસટીના દરોડાની વાત સામે આવી છે। ગુજરાતમાં એસજીએસટી એટલે કે સ્ટેટ જીએસટીના દરોડા, જેમાં ગુજરાતમાં 67 પેઢીઓ પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। સર્ચ ઓપરેશનમાં 37 બોગસ પેઢી ઝડપાઈ ગઈ છે। 37 પેઢીમાં 53 કરોડની વેરા શાખાની કરચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે। અમદાવાદમાં 13, વડોદરામાં 8 કરચોરી ઝડપાઈ। તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે પંચમહાલથી। પંચમહાલમાં સરકારી અધિકારીઓના જાસૂસીનો કેસ સામે આવ્યો છે। અધિકારીઓના વાહનની જાસૂસીનો કેસ નોંધાયો છે। જાસૂસી કાંડ મામલે કાલોલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ નોંધાવી છે ફરિયાદ। ઝડપાયેલા 18 ઈસમો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ આપવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં મોબાઈલમાંથી મળ્યા 10 વોટ્સએપ ગ્રુપ। તો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના વાહનની જાસૂસીનો મામલો સામે આવ્યો છે। જાસૂસી કાંડ મામલે કાલોલ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે। તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। મોસમને લઈને ફરી એકવાર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। ગુજરાતમાં કમોસમી વરસાદના એંધાણ। આગામી 24 કલાકને હવામાન વિભાગની આગાહી કરાઈ છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભેજને કારણે વરસાદ થઈ શકે તેમ છે। દ્વારકા, કચ્છ અને પોરબંદરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ગીર સોમનાથ અને અમરેલીમાં પડી શકે છે કમોસમી વરસાદ। આગામી 48 કલાક બાદ ઠંડીમાં થશે 2 થી 4 ડિગ્રીનો વધારો।
બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યો છે રાજકોટથી. રાજકોટમાં એક કાર પલટી ખાઈ ગઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના ધોરાજીનો મામલો કે જ્યાં એક કાર પલટી ખાઈ ગઈ. ડિવાઈડર સાથે અથડાતા કાર પલટી ખાઈ અને પડી હતી, જ્યારે ધોરાજી જેતપુર રોડ પર આ અકસ્માતે આકાર લીધો છે. આવકાર હોટલ પાસે ડિવાઈડર સાથે અથડાતા કારે પલટી ખાધી અને તે રોડ પર પડી હતી, જેમાં સદનસીબે કાર સવાર બંને વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. ડિવાઈડર સાથે કાર અથડાતા બંને કાર ચાલકોનો આબાદ બચાવ થયો છે. ત્યારે મહત્વપૂર્ણ સમાચાર જે રીતે સમાચાર સામે આવ્યા છે તેમાં આવકાર હોટલ પાસે ડિવાઈડર સાથે કાર અથડાઈ અને પલટી ખાઈને અકસ્માત સર્જાયો. તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે રાજકોટથી. રાજકોટમાં ફરી એકવાર કોરોનાએ દસ્તક દીધી છે. મહત્વપૂર્ણ સમાચાર કે રાજકોટની અંદર જે રીતે કોરોનાએ દસ્તક દીધી છે તેના બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. કોરોના બ્રેકિંગ ન્યૂઝ કે જેમાં રાજકોટમાં ફરી એકવાર કોરોનાનો પગ પેસારો થયો છે. 2 માસ બાદ રાજકોટમાં નોંધાયો કોરોનાનો કેસ. અક્ષર માર્ગ પર રહેતી મહિલા કોરોના પોઝિટિવ આવી છે. 52 વર્ષીય મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. મહિલાને તાવ અને શરદીના સામાન્ય લક્ષણો આવ્યા. કોરોનાને લઈને અત્યારે હાલમાં મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. 52 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ દર્શાવવામાં આવ્યું છે. 2 માસ બાદ રાજકોટમાં નોંધાયો છે કોરોનાનો કેસ. અક્ષરમાર્ગ પર રહેતી મહિલા કોરોના પોઝિટિવ આવી છે. 52 વર્ષીય મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં તે કોરોના પોઝિટિવ આવી છે. તો કોરોનાના નવા કેસ મામલે હાલ મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર બાદ અમદાવાદ શહેરના કોરોનાના 7 એક્ટિવ કેસ આવ્યા છે. આ તમામ 7 કેસ પાછળ એક સપ્તાહના છે. 7 પૈકીના 5 કેસ વિદેશથી આવેલા છે, જ્યારે 2 કેસની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. 4 મહિલા અને 3 પુરુષ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. ટેસ્ટિંગ થાય તે પ્રકારની પણ સૂચના અને કાર્યવાહી કરવામાં આવેલી છે. આ ઉપરાંત જે કોઈ પોઝિટિવ પેશન્ટ કોવિડના આવશે, આઈધર એ પ્રાઇવેટ લેબોરેટરીમાંથી આવેલા હોય કે ગવર્મેન્ટ સેટઅપમાંથી હોય, આ તમામ પોઝિટિવ વ્યક્તિઓનું જીનોમ સિક્વન્સિંગ થાય તે પ્રકારની પણ વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા હાલમાં કરવામાં આવેલી છે. અમદાવાદ શહેર ખાતે હાલમાં 7 એક્ટિવ કેસીસ રિપોર્ટ થયેલા છે અને આ પૈકી જે 5 કેસીસ આવેલા છે તેની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ફોરેનની છે તે પ્રકારનું રિપોર્ટિંગ અત્યારે થયેલું છે. ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક મળી હતી, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ વર્ષની 10મી વાયબ્રન્ટ સમિટ અંગે અને રાજ્ય નોંધાયેલા કોરોના કેસ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમજ બનાસકાંઠામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી બહેનોને જે કામ આપવામાં આવ્યું છે તે અંગે પણ માહિતી આપી છે. અને અત્યાર સુધીમાં એટલે 1/2023 થી અત્યાર સુધીમાં કુલ 21,33,299 કરોડના રોકાણ માટેના આપણને MOUs પ્રાપ્ત થયા છે, ઈરાદાઓ આપણને પ્રાપ્ત થયા છે. આ વખતે ખાસ ખાસિયત આપણે પ્રત્યેક જિલ્લા સુધી પહોંચ્યા છીએ તથા આ 90% જેટલી સફળતાઓ આપણે જેની સાથે MOU કરીએ એ સફળતાથી આપણી ધરતી ઉપર ઉતરે, એનો ઉદ્યોગ ચાલુ થાય, એના માટે ખાસ MOU પ્લસની નીતિ આપણે લાવ્યા છીએ. આ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે, આ વેરિયન્ટ ઓફ કન્સર્ન નથી. ખૂબ સાવધાની આપણે રાખીશું, પરંતુ એનાથી કોઈ ચિંતા અથવા તો આ વાઇબ્રન્ટને કોઈ અસર પડે એવું ગુજરાતમાં કોઈ પણ પ્રકારનું વાતાવરણ નથી. આજે પણ આદરણીય મનસુખભાઈ સાહેબે જે વીસી લીધી, ખાલી સાવધાની વર્તવાની જ વાત છે. આજુબાજુમાં ક્યાંય કોરોના થયો હોય તો એની જે કન્સર્નમાં આવતા એના નજીકના વ્યક્તિઓએ સાવધાની રાખવી જોઈએ, એટલો જ વિષય છે. એટલેથી આપણે અટકતા નથી, પરંતુ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન
આ 50 બહેનો સિવાયની બાકીની બહેનો પણ વાડિયા મુકામ છે, તો એમની સાથે ચર્ચા, એની સાથેનો સંવાદ અને એના હાથમાં કામ આપવા માટેનું જિલ્લા વહીવટી તંત્ર અને સાથે તાલુકાનું વહીવટી તંત્ર ખૂબ સજાગ રીતે ઝડપથી એનજીઓ છે એમની સાથે રહી અને સાથે સરકારી તौर પર પણ અને સરકારી રીતે પણ જે મદદ થઈ શકે આખા ગામને આ અનૈતિક પ્રવૃત્તિમાંથી બહાર આવે એના માટેનો પ્રયત્ન કલેક્ટર અને ત્યાં આગળ ટીડીઓ આ બંને કરી રહ્યા છે. જામનગર વાયબ્રન્ટ સમિટને શરૂ કર્યાને 20 વર્ષ પૂર્ણ થયા અને જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી 24ના રોજ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેરેથોન દોડમાં કોઈ પણ વય જૂથના નાગરિકો ભાગ લઈ શકે છે. આ મેરેથોન દોડ પૂર્વે આજે મહાનગરપાલિકાના કમિશનર DN મોદી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન દોડનો રૂટ 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 20 કિલોમીટરનો રહેશે. 10 કિમી અને 20 કિમી મેરેથોન દોડ પૂર્ણ કરવાને મહાનગરપાલિકા દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ મેરેથોનમાં ભાગ લેવા માટે ઓનલાઈન 21 ડિસેમ્બર સાંજના 6 વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. કોરોનાના નવા કેસોને લઈને અમદાવાદ તંત્ર એલર્ટ થયું છે. દેશમાં તમામ હોસ્પિટલને એલર્ટ કરવા કેન્દ્રની સૂચનાથી AMCની દ્વારા સંચાલિત એસવી પણ સજ્જ થઈ છે. એસવીપી હોસ્પિટલમાં 80 બેડ સાથેનો ફ્લોર તૈયાર કરાયો છે. સાથે જ ICU બેડ અને શંકાસ્પદ દર્દીઓ માટે ખાસ બેડ તૈયાર કરાયા છે અને ઓક્સિજન ટેન્ક અને દવાઓના સ્ટોક કરવામાં આવી દીધા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે નવા કોવિડ વેરિયન્ટને અન્વયે તેને અનુલક્ષીને કોવિડ એસવીપી હોસ્પિટલને પણ કોવિડના દર્દીઓની ટ્રીટમેન્ટ માટે ફરીથી સજ્જ કરવામાં આવી રહી છે. અત્રે કુલ 80 કોટ મેં સ્પેર રાખવામાં આવેલા છે. તેમાંથી 20 બેડ ICU માટેના છે અને 30 બેડ પુરુષ અને સ્ત્રી દર્દીઓ માટે અલગ અલગ ફાળવવામાં આવેલા છે. અમદાવાદ શહેરમાં લોકોના સ્વાસ્થ્યને જાળવવા માટે યોગ અને કસરત કરી શકે એ હેતુથી 294 જેટલા બગીચાઓ બનાવવામાં આવ્યા છે. ત્યારે પૂર્વ વિસ્તારમાં હવે બગીચા બનાવવાનું કામ શરૂ કરાયું, પરંતુ જગ્યા ખૂબ ઓછી હોવાથી બગીચાઓ મોટા બની શકતા નથી. ત્યારે હવે બગીચાઓમાં પણ આંગણવાડી બનાવવાની ઘટના સામે આવી છે, જેમાં અમદાવાદના 2 બગીચાઓમાં 4 આંગણવાડીનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે. લોકોને બગીચાઓમાં પહેલેથી જ જગ્યા ઓછી પડે છે, તેમાં પણ આંગણવાડી કોના ઠરાવથી કે કોના નિર્ણયથી બની છે એ મોટો સવાલ છે. આપ જોઈ શકો છો કોર્પોરેશનના અધિકારી બેફામ થઈ ગયા છે. એમને કશું સૂચતું જ નથી. જ્યાં જે એમની મરજી હોય છે અધિકારીઓ કામ કરી રહ્યા છે, કોઈને પૂછતા નથી. જે આપણે સ્વાસ્થ્ય માટે ગાર્ડનો નથી. આપણી પાસે બહુ નાની નાની જગ્યાઓ છે, બહુ કમ વોર્ડની અંદર ગાર્ડનો છે. એ ગાર્ડનો બી આ લોકો આંગણવાડી બનાવીને ખતમ કરી રહ્યા છે. આંગણવાડી માટે બીજી જગ્યાઓ છે, ગાર્ડન બી એટલું જ જરૂરી છે કે લોકો ખેલ શકે, ટહેલ શકે. આ જે ગાર્ડનો છે એ બી ખતમ કરવામાં આવે છે. અધિકારીઓ બેફામ થઈ ગયા છે બીજેપીની રાજની અંદર. અમદાવાદ શહેરની અંદર જે પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને ખૂબ જ ઓછા ગાર્ડન છે અને આ ગાર્ડનની જે જગ્યા છે તે પણ ખૂબ જ ઓછી છે, પરંતુ આ ઓછા જગ્યાની વચ્ચે પણ ઘણી બધી જે બગીચાઓ છે તેની અંદર આંગણવાડી બનાવી દેવામાં આવી છે. જે પ્રમાણે અત્યારે હાલ આપણે શાહીબાગ વિસ્તારની જે 2 આંગણવાડી જે બનેલી છે તે બંને આંગણવાડીના બિલ્ડિંગ છે તે કોર્પોરેશનના જે બગીચા છે તેની અંદર બનાવવામાં આવી છે અને જે છે તે અલગ અલગ જગ્યાઓ ઉપર જે હતી ત્યાંથી શિફ્ટ કરવામાં આવી છે. અને આવી જ આંગણવાડી જે છે તે નમસ્તે સર્કલ તરફ પણ 2021માં ખોલવામાં આવી છે. પરંતુ આંગણવાડી જે પ્રમાણે બનાવવામાં આવી છે બગીચાની જગ્યાની અંદર બનાવવામાં આવી છે, આ મામલે કોઈ ઠરાવ થયો છે કેમ
તે અંગેની સ્પષ્ટતા હજુ સુધી તંત્ર પાસે છે નહીં, અથવા તો તેના દ્વારા આ ફક્ત 2 ગાર્ડનની અંદર આ રીતે 4 આંગણવાડી બનાવી છે કે બીજી વધારે બનાવી છે તેના પણ આંકડાઓ હજી રજૂ થયા નથી. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. લોકસભામાં સાંસદને સસ્પેન્ડ કરવા બાબતે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ પ્રતિક્રિયા આપી હતી. શક્તિસિંહ ગોહિલે આ ઘટનાને ઇતિહાસમાં કાળા અક્ષરે લખાય તેવી ઘટના સાથે સરખાવી છે. અત્યંત ખરાબ પરિસ્થિતિ અને લોકશાહીના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાય એવી ઘટનાઓ સંસદમાં બની રહી છે. સંપૂર્ણ રીતે વિરોધ પક્ષના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરીને બહાર કાઢી નાખીને કાયદાઓ બનાવવાના, ચર્ચાથી દૂર ભાગવાનું અને ઉપર જતા સંપૂર્ણ ઘટનાનું દોષારોપણ એ વિરોધ પક્ષ પર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ત્યારે કેટલાક મુદ્દાઓની સ્પષ્ટતા કરવા માંગુ છું. અમદાવાદ શહેરમાં ફૂટપાથ પર બ્રિજ નીચે રાત્રિ દરમિયાન સૂઈ જતા લોકોને રેન બસેરામાં આશ્રય આપવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સૂચના આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના યુસીડી વિભાગની ટીમ દ્વારા નાઇટ ડ્રાઈવ કરી જે લોકો રોડ ઉપર સૂતા હોય તેઓને કોર્પોરેશનના રેન બસેરામાં ખસેડવામાં આવે છે. તેઓને શિયાળો દરમિયાન ઠંડીમાં કોઈ તકલીફનો સામનો ન કરવો પડે, સાથે જ સૂવા માટે ધાબળા, ગરમ પાણી તેમજ દરરોજ સાંજે વિનામૂલ્યે ભોજન સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. અહીંયા 40 માણસોની કેપેસિટી વાળું આશ્રય ગૃહ છે. પલંગો આપેલા છે, ગાદલા છે, નાહવા માટે ગીઝર છે. પછી એ લોકોને રાતનું જમવાનું એક ટાઈમ આપે છે કોર્પોરેશન દ્વારા, અને એ લોકોને રાત્રે અમે ડ્રાય કરી અને લાવીએ છીએ અને એ લોકોને સ્વચ્છતા માટે સમજાવવામાં આવે છે. અને એ લોકોને કોઈ કાર્ડ ના હોય તમે એ લોકોને કાર્ડો અમુક કાઢી આપીએ છીએ, મા કાર્ડ છે કે આધાર કાર્ડ છે, એ બધી અમે લોકોને સેવા આપતા હોઈએ છીએ. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસીબી અધિકારીઓની પ્રથમ ચિંતન શિબિરનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. તેમજ ભ્રષ્ટાચારનો વિરોધ કરીને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહીને ના ધ્યેય મંત્રના યોજાયેલી આ ચિંતન શિબિરમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, રાજ્ય પોલીસ વડા, તકેદારી આયોગ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દેશમાં વડાપ્રધાને ભ્રષ્ટાચાર સામે મક્કમતાથી જન આંદોલન ઉપાડ્યું છે. ત્યારે મુખ્યમંત્રીએ એસીબીના અધિકારીઓને પ્રોત્સાહિત કરવા ઉમેર્યું હતું કે ખોટું કરવાનો સજા આપી છે. આપણે સરકારના નિયમોનું પાલન કરીએ અને અન્ય પાસે પણ પાલન કરાવીએ. સુરતમાં 39,000 લાખના છેતરપિંડીની કેસમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સુરતના અનિલ ભોજ બચત યોજનાની 2 ઓફિસ ચલાવતા હતા. આ યોજનામાં 500 થી 1,000 રૂપિયા ભરી સભ્ય બનવામાં આવતા હતા. 6 થી 40 હપ્તાઓમાં સરખી રકમનો હપ્તાઓ ભરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હપ્તા પૂર્ણ થયા બાદ બચત કરી રકમ પરત આપી દેવામાં આવે અને 31 લોકો સાથે છેતરપિંડી કરી 39 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અનિલ ભોજ અને તેના ભાઈની ધરપકડ કરી છે. 2013માં લક્ષ્મી બચત યોજના તેમજ લક્ષ્મી પૂજન બચત યોજના દ્વારા જુદા જુદા લોકો પાસેથી માસિક પૈસાની હપ્તો દ્વારા ઉઘરાણી કરવામાં આવેલ. એ જે પૈસાઓમાં એકઠા થઈ સમયાંતરે પાછા પણ 2017માં આ જે કાનજીભાઈ પહોંચી એક્સપાયર થઈ જતા તેના બંને પુત્રો અરવિંદભાઈ અને અનિલભાઈએ લોકો પાસેથી બચતના યોજનાના પૈસાના કલેક્શનનું ચાલુ રાખેલ. ત્યારબાદ 2019 બાદ આ જે પાકતી મુદતે જે રૂપિયા આપવાના હોય તેમાં અરવિંદભાઈ અને અનિલભાઈએ હાથ પૂજા કરી દીધેલા, જેથી અરજદારોને અસંતોષ થતા સૌપ્રથમ કતારગામ પ્રોટેશનમાં પ્રાથમિક અરજી આપેલી. રાજકોટમાં સ્વામિનારાયણ મંદિર ગુરુકુળના વિદ્યાર્થીને આનંદ સ્વામી પર ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ થયો છે. ધોરણ 12માં વિદ્યાર્થીને માર મારી ગાળ અને કાનના ભાગે ઈજાઓ પહોંચાડી હતી, જેમાં ખાસ કરીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓના પિતાએ ન્યાય માટે માંગ કરી છે. રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાજકોટના જ સ્વામિનારાયણ ગુરુકુળમાં એક સ્વામીએ ક્યાંક એક વિદ્યાર્થીને માર માર્યો છે અને ઢોર માર મારતા જ હાલ વિદ્યાર્થી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો છે. તેમના સ્વજન સાથે આપણી સાથે વિદ્યાર્થી છે, એમની સાથે વાત કરશું. કઈ પ્રકારની ઘટના આપની સાથે થઈ? ત્યાં હું સ્વામી અમારે પીરસવાનો સમય, અમારે રોજ 12:30 સુધી પીરસવાનું હોય તો અમે ડેલી પીરસતા. રોજ
રોજ 1:45 થઈ જાય. તેના કારણે અમે કીધું 2-3 સ્વામીને પછી અમે ત્યાં વ્યવસ્થામાં વાત કરી આવું થાય એમ પછી અમે રોજ ક્યારે પીરસવા આવી તો ના પાડી અમે તો એને સ્વામીને કીધું. સ્વામી મને બોલાવીને મારવા જ માંડ્યા ગમે એમ. કયા સ્વામી તમને મારવા માંડ્યા? આનંદ સ્વામી. અને આનંદ સ્વામીની શું ભૂમિકા છે ગુરુકુલમાં? ભંડારી વિદ્યાર્થીઓને જમાડે. અને કેટલા વખતથી આ તે ભંડારી તરીકે તે ફરજ નિભાવે છે અને આ પહેલા કેટલા વિદ્યાર્થીઓને તે મારી ચૂક્યા છે? આ 2 વર્ષથી ભંડારી અને 7 વાર વિદ્યાર્થીને માર્યા હજી. અને આપને કઈ રીતે મારવામાં આવ્યો? મારું કાન ખેંચીને ઝાપટું મારે ને ચીટિયા ભરે ને ચંપલ ઉપાડ્યું પછી ન મળ્યું ગમે એમ મારવા માંડ્યા હતા. કંઠી તોડી નાખી હતી ને. અને તમે એના પછી કોઈને ફરિયાદ કરી તમને મારવામાં આવ્યો? ના, મેં મારા મામાને જ કીધું ડાયરેક્ટ. અને અત્યારે આપ સિવિલે આવ્યા છો, કઈ પ્રકારની પીડા થાય છે તમને? કાનમાં દુખે, દાંતમાં થોડુંક, દાંતમાં ને ચીટિયા ભર્યા. આપ કોની સાથે આવ્યા છો હાલ અત્યારે? મારા પપ્પા ને મામા સાથે. પરિવારને વાત કરી, હાલ તમારે તરફથી કઈ પ્રકારની કાર્યવાહી આપ ઈચ્છો છો? અત્યારે કાર્યવાહીમાં આપણે ચેકઅપ અને કેસ કરો. એમના પિતા પણ છે આપણી સાથે, એમની સાથે વાત કરશું. ખાસ તો આપના પુત્ર સાથે ક્યાંક મારામારીની ઘટના બની અને એક સ્વામીએ ક્યાંક આપના પુત્રને માર માર્યો, ઢોર માર માર્યો. હવે કઈ પ્રકારની કાર્યવાહી ઈચ્છો છો? સિવિલ સુધી આપ આવ્યા છો. હવે મારે એની માથે કેસ કરવાનો છે, સ્વામી માથે, કારણ કે સ્વામી માથે કેસ કરવો છે ને આપણે એને ભણવાટું મોકલાવી માર ખાવા મોકલતા નથી આપણે. કેટલા વર્ષથી આપનો પુત્ર ત્યાં અભ્યાસ કરે છે? 5 વર્ષથી છે. 5 વર્ષથી અભ્યાસ કરે છે. કોઈ દી કોઈ ફરિયાદ નથી એવી, નથી કઈ એવું એમને એમ મારે છે એને. કયા ધોરણમાં અત્યારે ભણે છે? 12મું કોમર્સ ભણે છે. અને આપ કઈ પ્રકારની હાલ હવે ઈચ્છા કરો છો કે સ્વામી વિરુદ્ધ હવે કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? સ્વામી થવું જ જોઈએ. આની બીજા છોકરાને કઈ ટેન્શન ન થાય, નકર આ બીજા છોકરાને મારતા છે આપણને થોડી ખબર, મા બાપને થોડી ખબર હોય કે એ છોકરાઓને અહીંયા ભણવા મોકલાય, આપણને નો ફોન કરવા દે. જે સ્વામી છે તેને બાળકને માર માર્યો અને તેના જ કારણે હાલ તે બાળક છે અત્યારે સિવિલમાં દાખલ થયો છે. હવે જે બાળકના જે માતા પિતા છે તે એક સખ્ત કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. રાજકોટ જિલ્લામાં કોંગ્રેસના પ્રમુખ તરીકે જવાબદારી લલિત વસોયાને સોંપવામાં આવી છે. તેઓ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. આજે કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ નિવેદન આપ્યું છે કે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને દબાવી રહી છે, જેથી ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે. વધુમાં કહ્યું છે કે ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું કારણ કે રાજસ્થાનમાં તેનો બિઝનેસ શરૂ છે. ભાજપે દબાવ્યા બાદ તેઓએ રાજીનામું આપ્યું છે. રાજકોટ જિલ્લાની અંદર જે સંગઠનનું માળખું મજબૂત બનાવ્યું છે, એ માળખાને વધુ મજબૂત બનાવી અને બૂથ લેવલ સુધીનું સંગઠન ઊભું કરવાનો અમારો પ્રયાસ રહેશે. અને આ સંગઠનના માધ્યમથી આગામી લોકસભાની બેઠકો જે રાજકોટ અને પોરબંદર રાજકોટ જિલ્લાની અંદર આવે છે એમાં અમે તાકાતથી લડીશું અને સૌ કાર્યકર્તાઓ સાથે અમે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ કે સારું પરિણામ પણ લાવીને દેખાડશું. ધારાસભ્યો કેટલા સુરક્ષિત કોંગ્રેસમાં, આપનું શું માનવું? કોંગ્રેસના એક ધારાસભ્યએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે એવા સમાચારો છે. અમરેલી જિલ્લાના લીલિયાના પીપળવામાં ગામમાંથી નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ છે. ખાસ કરીને પાણીના વોટર પ્લાન્ટની આડમાં નકલી ઘી બનાવવાનો ગોરખ ધંધો ચાલતો હતો. ત્યારે પોલીસ તપાસ દ્વારા આ 2100 કિલો ઘી સાથે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એમાં 2190 કિલો જેટલા નકલી ઘી પકડવામાં આવ્યું છે, જેની કિંમત 13,56,000 થાય છે. એ જે નકલી ઘી બનાવવામાં આવતું હતું એમાં વનસ્પતિ ઘી, પામ ઓઇલ, મલાઈ વગેરે એ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતું હતું. એ પણ જે કાચું માલ છે પકડવામાં આવ્યું છે એની કિંમત 3 લાખ જેટલી થાય છે. ટોટલ મશીનરી, વનસ્પતિ ઘી અને જે નકલી ઘી છે આ બધું મળીને કુલ 22,81,000ના મુદ્દા માલ પકડવામાં આવ્યું છે. જે નકલી ઘી અહીંયા બનાવવામાં આવતું હતું. સુરેન્દ્રનગરના પાણશીણા પોલીસ સામે પાણી પુરવઠા વિભાગના મહિલા નાયબ કાર્યપાલક એન્જિનિયર દ્વારા ગંભીર આક્ષેપ લગાયા છે. જેમાં ટોકરાળા ગામ નજીક ગેરકાયદેસર પાણીનું કનેક્શન ઝડપાયું હતું. તેથી પોલીસે ફરિયાદીની એફઆઈઆરમાં પોલીસને નાયબ કાર્યપાલક એન્જિનિયરની ખોટી સહીનો ઉપયોગ કરી અને ગુનો દાખલ કરાવ્યો છે.
કિન્નરી પુરોહિત જણાવ્યું છે કે મારા નામનો ગેરઉપયોગ કરી ગુનો દાખલ કરાયો છે, જે હું જાણતી પણ નથી. થોડો સમય પહેલા અમારી લાઈન ઉપર એક કનેક્શન અમે ગેરકાયદેસર પકડ્યું હતું, જે કનૈયા હોટલનું હતું, અને એ માત્ર એ કનેક્શન કાપીને માત્ર એક જાણવા જોગ અરજી અમે પોલીસ સ્ટેશનમાં આપી હતી, અને ખાલી એટલું જ કીધું હતું કે આ બાબતે જો ફરી આવું કનેક્શન પકડાશે તો દંડની કાર્યવાહી કરવામાં આવશે. તે છતાં મારું નામ વાપરીને પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જે બિલકુલ ખોટી બાબત છે. એફઆઈઆરમાં ક્યાંય મારી સહી નથી, મારી પાસે એફઆઈઆરની કોઈ કોપી નથી, અને અમે કોઈ વ્યક્તિની નામ જો કોઈ ફરિયાદ કરેલ પણ નથી. અમે માત્ર એ જગ્યાને નોટિસ આપેલી છે કે જો આવું કનેક્શન ફરી કરવામાં આવશે તો દંડની જોગવાઈ રાખેલ છે. આથી આ બાબતે આજે સદંતર આ કાર્યવાહી કે જે બી કંઈ ઊભું કરવામાં આવે છે તે ખોટી વાત છે. ત્યાં હોટલનું બાંધકામ કરેલું, જ્યાં આજથી લગભગ 3 મહિના પહેલા અમારા અને મારા ભાડવત ઉપર ધનાભાઈ ઉપર ખોટી એફઆરઆઈ ઊભી કરી અને ખોટું ગેરકાયદેસર એફઆરઆઈ કરી અને અમારા નામ જો એફઆરઆઈ કરી હતી, જેના અનુસંધાનમાં અમે અહીં પાણી પુરવઠાની ઓફિસે મુલાકાત લેતા બેનનું અમે નિવેદન લીધું, જે બેનના નિવેદન 3 અમને એવું જાણવા મળેલ છે કે આ એફઆરઆઈ બાબતે અમને કોઈ જાણ નથી, અમને કોઈ ખબર નથી. તો હું સરકારશ્રીને આ બાબતે હું પૂછવા માંગુ છું કે આવી ખોટી એફઆરઆઈ કઈ રીતે આવે છે. તો લીંબડી પોલીસે ખોટી સહીથી નોંધી ફરિયાદ તેવા આરોપો કરવામાં આવ્યા છે. સાથે જ જે રીતે ગેરકાયદેસર ઝડપાયું હતું પાણીનું કનેક્શન, તે બાબતે પાણી પુરવઠા બોર્ડમાં જે રીતે એફઆઈઆરમાં ખોટી ફરિયાદની વાત થઈ છે, તેને લઈને મહિલા દ્વારા આરોપ લગાવ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદથી. અમદાવાદની વધુ એક રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી છે. અમદાવાદની રેસ્ટોરન્ટ કે જેમાં બેદરકારીના પુરાવા સામે આવ્યા છે. વધુ એક વખત ગ્રાહકના ભોજનમાંથી વંદો નીકળ્યો છે. ગ્રાહકે મંગાવેલ વેજીટેરિયન કુલચામાંથી વંદો નીકળ્યો છે. ઓસ્ટ્રેલિયાથી આવેલા પરિવારને થયો કડવો અનુભવ. ખ્યાતનામ SBR ગ્વાલિયા રેસ્ટોરન્ટમાં આ ઘટનાએ આકાર લીધો છે. શહેરના સિંધુભવન રોડ પર આવેલી SBR ગ્વાલિયા કે જ્યાં ભોજનમાંથી વંદો નીકળ્યો છે. પરિવારના રેસ્ટોરન્ટ પર ગંભીર બેદરકારીના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. ભોજનમાંથી વંદો નીકળતા ગ્રાહકે કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે. ઓસ્ટ્રેલિયાથી આવેલા પરિવારને કડવો અનુભવ થયો. ખ્યાતનામ SBR ગ્વાલિયા રેસ્ટોરન્ટમાં બન્યો છે બનાવ. વધુ એક વખત ગ્રાહક ભોજનમાંથી વંદો નીકળ્યો, જેને લઈને ગ્રાહકે મંગાવેલા વેજીટેબલ કુલચામાંથી વંદો નીકળતા તેણે ગંભીર ફરિયાદના આક્ષેપો કર્યા છે. ઓસ્ટ્રેલિયાથી આવેલા પરિવારને કડવો અનુભવ થયો, તેના આધારે તપાસ કાર્યવાહીના આદેશ કરાયા છે. તો આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજીયા. મેહુલ, જણાવો કે જે રીતે SBR સિંધુભવન પર આવેલી ગ્વાલિયા રેસ્ટોરન્ટની અંદર ભોજનમાંથી વંદો નીકળવાની ફરિયાદ સામે આવી છે, શું છે સમગ્ર ઘટના? વિશાલ, જે પ્રમાણે એક બાદ એક જે ભોજનની અંદર જીવાતો નીકળવાનો સિલસિલો છે તે શરૂ રહ્યો છે. સિંધુભવન ઉપર આવેલી SBR ગ્વાલિયા જે છે તેની અંદર આજે જે વેજ કુલચા જે મંગાવ્યા હતા અને તેના અંદર પણ વંદો નીકળવાની ઘટના સામે આવી છે. અને સાથે જ આ જે પરિવાર છે તે વિદેશથી આવેલું હતું, ઓસ્ટ્રેલિયાથી આવેલું હતું, તેમણે વેજ કુલચા મંગાવેલા અને તેની અંદરથી જીવાત નીકળી. જે બાદ તેણે મેનેજરને પણ ફરિયાદ કરી, ત્યારબાદ કોર્પોરેશને આ મામલે પણ ફરિયાદ નોંધાવી છે. હાલ જે છે તપાસ શરૂ થઈ છે, પરંતુ આ રીતે એક બાદ એક જે વસ્તુઓ જે સામે આવી રહી છે કે જીવાતો નીકળવી, ઈયળો નીકળવી, પરંતુ ક્યાંક વેપારીઓને કોર્પોરેશનનો ડર નથી. જે બાબતે આ જે ફૂડ જે છે તે જે આરોગ્યને નુકસાનકારક હોય તેવું વેચી રહ્યા છે અને કોઈ પણ નજીવા દરે છૂટી જતા હોય છે, જેના લીધે આ તમામ લોકોને છૂટો દોર મળી ગયો છે. આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ સ્થાનિકોમાં ઉઠવા પામી છે. ચોક્કસથી આભાર. તો હતા અમારા સંવાદદાતા મેહુલ દુધરેજીયા કે જેમણે જણાવ્યું કે SBR ગ્વાલિયામાંથી જે રેસ્ટોરન્ટની અંદર ઓસ્ટ્રેલિયાનું પરિવાર જમવા ગયું હતું ત્યાંથી જે ભોજનમાંથી વંદો નીકળ્યો છે. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.